ધરમપુરના લેખક વિરવાલિયો વિજુના આદિવાસી સમાજની ધોડિયા બોલીને જીવંત રાખવા નવતર પ્રયાસ, યુવા વર્ગ સુધી પહોંચવા સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ દ્વારા ધોડિયા બોલીને ગુંજતી કરવામાં સફળતા। અન્ય આદિવાસી માતૃભાષાની જેમ ધોડિયા બોલી પણ વિલુપ્ત થવાને આરે છે, ત્યારે આજની ભાવિ પેઢીને ધોડિયા બોલી વિશે જાણકારી માટે અને માતૃભાષાનું સંવર્ધન થાય એવા શુભ આશય સાથે ધરમપુર તાલુકાના વિરવલ ગામમાં પટેલ ફળિયાના વતની હાલ અરામા ખાતે લેખક વિજય રતિલાલ ગરાસિયા ઉર્ફે વિરવલિયો વિજુ વર્ષ 2006 થી ધોડિયા બોલીને જીવંત રાખવા માટે સતત મહેનત કરી રહ્યા છે। ત્યારે તારીખ 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે તેમની મહેનતને બિરદાવવી એ પ્રાસંગિક લેખાશે। તેમણે ધોડિયા બોલીને જીવંત રાખવા માટે પરંપરાગત અને ડિજિટલ બંને માધ્યમોનો સમન્વય કરી એક અલગ જ રીતે ધોડિયા બોલીને લુપ્ત થતી બચાવવા માટે પ્રયાસ કર્યો છે। ધરમપુરના વિરવલ ગામના લેખક વિરવલિયો વિજુ જણાવે છે કે મને વારસામાં નાની પાસેથી ધોડિયા સમાજની ભાષા, અસલ સંસ્કૃતિ અને રીત રિવાજોનું જ્ઞાન અને સમજણ મળી હતી। વાંચન અને લેખનનો પહેલાથી જ શોખ હોવાથી વિવિધ અખબારો અને મેગઝીનમાં 1993થી લેખ વાર્તાઓ છપાવવાની શરૂઆત થઈ હતી। વર્તમાનપત્રો અને મેગઝીનમાં ગુજરાતી ભાષામાં વાર્તા, જોક્સ, લઘુ નવલકથા અને લેખ લખતો હતો, પરંતુ અમારી ભાષાના સંવર્ધન માટે ધોડિયા બોલીમાં લખવાનું ચાલુ કર્યું હતું। અમારા સમાજના નવી પેઢીના લોકો વાંચીને ધોડિયા બોલી શીખી શકે તે માટે વર્ષ 2010માં ફેસબુક પર વિરવલિયો વિજુ નામનું એકાઉન્ટ બનાવી તેના ઉપર ધીરે ધીરે ધોડિયા બોલીમાં પોસ્ટ મૂકતા હતા। ડિજિટલ પ્લેટફોર્મ પર 2,30,000 વાંચકો છે। વિરવલિયો વિજુ વધુમાં જણાવે છે કે આદિવાસી સાહિત્ય એટલે કે વાર્તા, કવિતા, ગીત, નવલકથા વગેરેનો પ્રચાર પ્રસાર થાય તે માટે દર વર્ષે દિવાળી પછી બધા ભેગા થઈને ધોડિયા બોલીના સમૃદ્ધ વારસાને જીવંત રાખવા માટે મનોમંથન કરે છે। દર વર્ષે 1 થી 2 પુસ્તક ધોડિયા બોલીમાં બહાર પાડવાનું નક્કી કર્યું છે। કે માય હજાયને જય દિત્યા બાપા, જય કંસરી માતા, જય બરામ। મારું નામ વિજય ગરાસિયા છે। મારું મૂળ રહેવાનું વિરવલ ગામ, ધરમપુર તાલુકાનું વિરવલ ગામ, પટેલ ફળિયામાં રહેવાનું, અને અત્યારે હું વલસાડમાં રહું છું। આજે વિશ્વ માતૃભાષા દિવસ છે 21મી ફેબ્રુઆરી, તો આજે દરેક પોતાની માતૃભાષા વિશે જણાવી રહ્યા છે, તો હું પોતાની માતૃભાષા એટલે કે અમારી જે ધોડિયા ભાષા છે એના વિશે કંઈક આપને જણાવવા માટે જઈ રહ્યો છું। નું નામ શું રાખવું જોઈએ, તો એમાં બધી હસવાની જેવી વાતો, કંઈ પણ આપણે વાત વાંચીએ એટલે એમાં થોડું કોમેડી આવે, તો એના માટે પછી મેં બુકનું નામ પસંદ કર્યું એક અહુની વાત આવી, કે જેનું નામ છે એક અહુની વાત આવી। તો એની અંદર બધી હસવા જેવી વાતો છે, એટલે જ્ઞાન સાથે આપણને ગમ્મત મળી શકે। અને ત્યાર પછી ગુજરાત સરકાર એમના દ્વારા પણ આ બુકની માંગણી કરવામાં આવી। ત્યાર પછી રાજારામ મોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તા એમના દ્વારા પણ આ બુકની ખરીદી કરવામાં આવી। મને જે મેઇન સન્માનજનક સર્ટિફિકેટ કહેવામાં આવે કે જેને ગોલ્ડ બેજ કહેવામાં આવે, તો એ ગોલ્ડ બેજ પણ મને મળેલો છે। 2022માં મને આ ગોલ્ડ બેજ મળેલો છે। પ્રતિલિપિમાં 1000 જેવા ફોલોઅર્સ છે અને 2,30,000 જેવા મારી વાંચક સંખ્યા છે। કે ખાટા મુઈલા જાય ધનાધન, ખાટા મુઈલા જાય, લાઈન ધરીને જાય મુઈલા, લાઈન ધરીને જાય, વરહાદ આવું ન ઉવે તે મુઈલા નીચે થા ઉપર જાય, ખાટા મુઈલા જાય ધનાધન, ખાટા મુઈલા જાય, બીજું લખીને આંખેથી બધાને તે નાય સમજાય, ખાટા મુઈલા જાય ધનાધન, ખાટા મુઈલા જાય। તો નાના પોંડા છે, ધરમપુર છે, એ રીતે અમે હોલમાં મિટિંગ કરીએ છીએ, અને આપણી ભાષા જીવંત રહી એના માટે દર વર્ષે ઓછામાં ઓછું 1-2 પુસ્તક બહાર પડવું જ જોઈએ, એના માટે અમે સંનિષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।